ઉપલેટા રહેતા વિદ્યાર્થીને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં માર મારવાના કેસને લઈ આહિર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ઉપલેટામાં આહિર સમાજ વિદ્યાર્થીઓના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। સમાજ તરફથી સંસ્થાના સંચાલક સામે આકરી કાર્યવાહીની માંગ ઉઠી છે। સમાજ તરફથી શનિવારે ઉપલેટા મામલતદાર અને સોમવારે જૂનાગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે। તો વિદ્યાર્થીને જે પ્રકારે માર મારવામાં આવ્યો છે, મારામારીના કેસમાં હવે સમાજ પણ મેદાને આવ્યો છે। આહિર સમાજ કે જે અલગ અલગ બે આવેદનપત્ર આપશે। વિદ્યાર્થીઓ મોબાઈલ રાખતા હોય, આ રીતના વિડિયો વાયરલ કરતા હોય અને છતાં સંસ્થા દ્વારા તે વિદ્યાર્થીઓ પર કોઈ કડક કાર્યવાહી ન થાય, ઘટનાને 35-40 દિવસ સુધી દબાવી દેવામાં આવે, બાળકના માવતર સુધી સાચી ઘટનાની જાણ કરવામાં ન આવે, આ ખૂબ જ ગંભીર અને બાળકોના સ્વાસ્થ્ય સામે અને તેમની સલામતી સામે ગંભીર બાબત કહેવાય છે। ત્યારે ઉપલેટા આહિર સમાજ એક આવેદન આપી અને આ બાળકને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે। આવતા શનિવારે અમે મામલતદાર કચેરી ખાતે અને સોમવારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આહિર સમાજ વતી સર્વ સમાજને સાથે રાખી આ સંસ્થા કે જેણે આવી ગંભીર બેદરકારી દાખવેલી છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે આવેદન આપવા માટે જવાના છીએ।